સૌરાષ્ટ્ર તેમજ સમગ્ર ગુજરાતમાં કપાસનું વાવેતર ખેડૂતો કરે છે અને કપાસનો પાક હાલ પૂર્ણ થયો છે। કપાસમાં હાલ સાંઠી એટલે કે ડાળખા વધ્યા છે, ત્યારે આ ખેડૂતો જેને સળગાવી નાખે છે અથવા ફેંકી દે છે, તેને બદલે ખેડૂતો હવે ખાતર કરે તો વધુ સારું રહે। તો અત્યારે કપાસનો જે સમય છે એ પૂર્ણતાને આરે છે। હવે કપાસ લેવાઈ જાય છે સંપૂર્ણપણે, પછી મોટાભાગે કપાસની જે હાટસીઓ વધતી હોય છે એ હાટસીઓમાં 3 વસ્તુઓ હોય છે। એક કપાસની ડાળી, બીજી હોય છે કપાસના પાંદડા અને ત્રીજી હોય છે સુકાઈ ગયેલા ઝીંડવા। આ 3 જે વસ્તુ હોય છે એનો ઉપયોગ એવી રીતે કરી શકાય કે જે હાઠી જે છે એને ખેંચી અને લિગ્નોસેલ્યુલર સિસ્ટમ આવે છે એક, કે જેને અંદર ઓક્સિજન વગર આ જે હાઠીઓ છે એને સળગાવી દઈ તો એમાંથી ગેસ થઈ જાય છે અને ગેસનો ઉપયોગ આપણે બાયોગેસ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ। એ ટાઈપનો ગેસ હોય છે। એ ઉપરાંત જે એનું બળતણ વધે છે એ બળતણ સંપૂર્ણપણે કાર્બનિક હોય છે। એ કાર્બનિક વસ્તુ જે વધી હોય છે એનો ઉપયોગ ખેતીમાં સારામાં સારા ખાતર તરીકે, કુદરતી ખાતર તરીકે ખેડૂતો એનો ઉપયોગ કરી શકે છે। આ ઉપરાંત બીજી વસ્તુ એવું છે કે જે હાઠી વધી હોય છે એ હાઠીને ખેડૂતો સંપૂર્ણપણે ભૂકો કરી ભાંગી નાખી અને એની અંદર વર્મી કમ્પોસ્ટ કરીને સિસ્ટમ આવે છે। એ સિસ્ટમમાં ટ્રાઇકોડર્મા કરીને જે બેક્ટેરિયા આવે એનો ઉપયોગ કરી પાણીનો છંટકાવ કરી 2 થી 3 મહિના એને ઢાંકી દે તો આ પછી જે એની અંદર જે સડો થઈ જાય છે અને ખાતર સંપૂર્ણપણે 2 મહિનાની અંદર સડી જાય છે। આ સડી ગયેલું ખાતર દેશી ખાતર કોઈ પણ પ્રકારનું હોય એમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ ખાતર કહી શકો એવું આ ખાતર કહેવાય છે। એટલે દરેક ખેડૂતોને આ વસ્તુ ખાસ કરવી જોઈએ કે જે ખોટું સળગાવી દઈ અને પર્યાવરણને નુકસાન કરતા હોય છે એના બદલે આ વર્મી કમ્પોસ્ટ સિસ્ટમ અથવા તો લિગ્નોસેલ્યુલર સિસ્ટમ છે એનો ઉપયોગ કરી અને જે કુદરતને પર્યાવરણથી નુકસાન થતું બચાવે એવી દરેક ખેડૂતોની નમ્ર વિનંતી છે। સૌરાષ્ટ્રમાં કપાસના સુકાઈ ગયેલા છોડ એટલે કે સાઠીઓને ફેંકવાના બદલે અથવા સળગાવવાના બદલે ખેડૂતો ખાતર બનાવી શકે છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખાતર લોકો અલગ અલગ છાણિયું ખાતર તેમજ અન્ય ખાતર નાખતા હોય છે, પરંતુ શ્રેષ્ઠ ખાતર જે કપાસની સાઠી એટલે કે છોડમાંથી તૈયાર થાય છે, ટ્રાઇકોડર્મા જેવા બેક્ટેરિયા હાલ માર્કેટમાં મળી રહે છે, જે તાત્કાલિક અને ઝડપથી આ છોડને સારી રીતે જમીન સાથે ભેળવી શકે છે, શેડવી શકે છે। તો સાઠીઓને રોટાવેટર ફેરવી જમીનમાં દાટી અને તેની સાથે જ આ ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા ભેળવી અને પાણી નાખવાથી સહેલાઈથી 3 મહિનાની અંદર શ્રેષ્ઠ ખાતર બની શકે છે।